નમસ્કાર મિત્રો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા જે રીનીટ એક્ઝામિનેશન 2026 થવાની છે, તો ફાઇનલી એનો પરિપત્ર છે એની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયો છે. તો જે એક્ઝામ સિટી રિલેટેડ જે ચેન્જીસ કરવાના છે, એડમિટ કાર્ડ રિલેટેડ માહિતી, બરોબર, અને જે રીનીટ એક્ઝામિનેશન કન્ડક્ટ થવાની છે એના જે મહત્વના મુદ્દાઓ છે તેના મુદ્દે આ જે એનટીએ ટ્વીટ કર્યું હતું, પરંતુ પરિપત્ર ડિક્લેર નતો કર્યો. તો પરિપત્રમાં એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપી દેવામાં આવી છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલ માહિતી જોઈએ અને તમારું જે બધું કન્ફ્યુઝન છે એ બી આ વિડીયોમાં મળવાનું છે. તો જો તમે રીનીટ 2026 ના ઉમેદવાર હોય તો આ વિડીયોને જરૂરથી અંત સુધી જોજો, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. તો ચાલો મિત્રો, હવે અહીંયા પરિપત્ર જોઈએ. તો હવે અહીંયા લખ્યું છે કન્ડક્ટ ઓફ રી એક્ઝામિનેશન ફોર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2026 રજિસ્ટ્રેશન. તો સબ્જેક્ટ શું છે? 15 મે 2026 ના રોજ આ પરિપત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે કે કન્ડક્ટ રી એક્ઝામિનેશન ફોર નેશનલ એલિજિબિલિટી કે નીટ યુજી 2026 ના રજિસ્ટ્રેશન બાબતે આ પરિપત્ર આવ્યો છે. હવે અહીંયા લખ્યું છે કે ઇન કન્ટિન્યુએશન ઓફ ધ એનટીએ પ્રેસ રિલીઝ ડેટ 12 મે 2026 12th May 2026, the National Testing Agency will now conduct the re-examination of NEET UG 2026 for admission to undergraduate medical courses in all medical institutions in India on 21st June 2026 Sunday. The duration of the examination will be from 2 p.m. to 5:15 p.m. Indian Standard Time, include time for examination formalities. ઓકે, એટલે કે 12 મેના રોજ 12 મે 2026 ના રોજ એનટીએ પ્રેસ રિલીઝ કર્યો હતો, જેમાં એણે જણાવ્યું હતું કે ભાઈ અમે જે આ રીનીટ છે એ કન્ડક્ટ કરીશું. જે પહેલાની નીટ 2026 લેવાઈ હતી એ પેપર લીકના કારણે રદ કરી હતી, એટલે રી એક્ઝામિનેશન કન્ડક્ટ કરવાની છે. તારીખ છે એ આજે ડિક્લેર થઈ ગઈ છે 15 મેના રોજ. 21 જૂન 2026 ના રોજ સન્ડે તમારી એક્ઝામ યોજાવાની છે. 21 જૂન આ તારીખ મગજમાં છાપી લો, જે પણ સ્ટુડન્ટ નીટ આપે છે એમના માટે. ટાઈમ કેટલો રહેવાનો છે? તો બપોરે 2 વાગ્યાથી લઈને 5:15 સુધીનો સમય રહેવાનો છે. 15 મિનિટ મિત્રો તમને એક્સ્ટ્રા આપી છે જે એક્ઝામિનેશન ફોર્માલિટીઝ હોય એમના માટેની, બરોબર. તો ખૂબ જ એટલે ખૂબ જ સારા ગુડ ન્યૂઝ કહેવાય. તમારી જે રી એક્ઝામિનેશન તો કન્ડક્ટ થઈ જ ગઈ છે. બસ હવે બાકી છે શું? તમારી તૈયારી. ઓકે, 1 મહિનાથી પણ ઉપરનો સમય તમને મળી રહ્યો છે. ગોલ્ડન ચાન્સ છે. જે તમારાથી નીટ 2026 નથી થયું એ કરવાનો સમય હવે તમારા માટે આવી ગયો છે. નેગેટિવ વસ્તુને દૂર કરી નાખો, આપત્તિમાંથી અવસર શોધો અને આ રીનીટ એક્ઝામિનેશન 2026 તમારો ગુડ સ્કોર કરીને તમારી મનપસંદ મેડિકલ કોલેજમાં એડમિશન લો. ઓકે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર છે. જે આ આપત્તિ આવી છે એમાંથી અવસર શોધો અને આગળ તમે એવી મહેનત કરો જે તમારી ભૂલ છે એને સુધારો, બરોબર. બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી 3 વિષય છે જે તમને કાચો હોય એમાં અત્યારે વધારે મહેનત કરી લો કે જેથી નીટ 2026 જે તમારી ભૂલો હતી એને હવે તમે સુધારી શકો છો, બરોબર. ઓકે, તો આ જે છે એ આપણે તારીખની વાત કરી. બીજી વાત અહીંયા કરવામાં આવી છે કે ધ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઇન વેરિયસ સિટીઝ એક્રોસ ધ કન્ટ્રી એન્ડ એબ્રોડ in pen and paper mode offline in 13 languages. જે આ 13 લેંગ્વેજ છે, બરોબર. 13 લેંગ્વેજમાં નીટ 2026 ની એક્ઝામ છે એ યોજાવાની છે રીનીટની, બરોબર. ઓફલાઈન રહેવાની છે. યસ, બીજી પણ એક અપડેટ આવી છે કે આવતા વર્ષથી, આ વર્ષથી નહીં એટલે કે 2027 થી જે નીટની એક્ઝામ છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ થઈ શકે છે. ઓકે, હજી ડિક્લેર નહીં થયું કે થશે કે નહીં, પરંતુ 80% ચાન્સ એવા છે નીટ 2027 ની એક્ઝામ છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ થાય, બરોબર. ઓફલાઈન થશે નહીં. ઓકે, તો અહીંયા ખાલી એટલી જ માહિતી આપી છે કે 13 લેંગ્વેજમાં જે આ નીટની એક્ઝામ છે, રીનીટની એક્ઝામ છે થવાની છે, જે બહારની કન્ટ્રીમાં અને જે આપણે ઇન્ડિયાની અમુક સ્ટેટ છે એમાં બધામાં યોજાવાની છે. બીજી માહિતી આપી છે કે those candidates who need to change their preferred city of the examination account of change in their present address may do so by visiting NTA official website. આ જે ઓફિશિયલ વેબસાઇટ છે from 15 મે to 21 મે 2026. આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમારા માટે છે કે જે પણ સ્ટુડન્ટ પોતાની એક્ઝામની સિટી બદલવા માંગે છે તો એ 21 મે સુધી, 15 મે થી લઈને એટલે કે ગઈકાલથી શરૂ થઈ ગયું છે, 21 મે સુધીનો લાસ્ટ ટાઈમ છે. તમે તમારી એક્ઝામની સિટી છે, તમારે ક્યાં એક્ઝામ આપી છે એ તમે ચેન્જ કરી શકો છો, બરોબર છે. બીજું કે ધ વિન્ડો ફોર અપડેશન of present address and choice of city shall be available till 21st May 2026 up to
23:50 અવર્સ. બરોબર બરોબર, એટલે 21 મે 2026 ના રાત્રે 11:50 વાગ્યા સુધી આ તમારી લાસ્ટ ચાન્સ છે. તમે એક્ઝામની સિટી બદલી નાખવાની છે. જો તમે બદલવા ઈચ્છો છો તો બરોબર છે. હવે અહીંયા લખ્યું છે કે ફોર સ્ટુડન્ટ હુ ડો નોટ option for this facility their existing choice of city will be retained, no request for any change will be entertained thereafter. એટલે કે જો તમારે એક્ઝામ સિટી બદલવાની નથી, જે તમે નાખી હતી ફર્સ્ટ અને સેકન્ડ પ્રિફરન્સમાં, એ જ રહેવા દેવાની છે. તમારે કોઈ ચેન્જ નથી કરવાના. જે બી સ્ટુડન્ટ્સને એવું હોય કે ના મારે આ જ સિટી રાખવી છે જે મેં પહેલા નીટની 2026ની એક્ઝામમાં ભરી હતી, તો તમારે કોઈ ચેન્જ નથી કરવાનો. જો તમારે એવું હોય કે મારે એ સિટી નથી આપી, બીજી સિટીમાં આપી છે, તો ભાઈ તમારે ચેન્જ કરી શકવાનો છે. બાકી તમારે કોઈ બી પ્રક્રિયા કરવાની નથી. બરોબર છે. તો 21 મે સુધીનો સમયગાળો છે. જે પણ વિદ્યાર્થીઓ ચેન્જ કરવા માંગે છે એને કરી દેવું. કે હવે જો અહીંયા એક ટેબલ આપ્યું છે, જેમાં મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે કે અપડેશન ઓફ પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ ચોઇસીસ ઓફ સિટીઝ ઇન ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો અવેલેબલ ઇન NTA ઓફિશિયલ વેબસાઇટ. એટલે અહીંયા લખ્યું છે કે કેન્ડિડેટ મે અપડેટ ધેર પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ ચોઇસીસ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ એક્ઝામિનેશન સિટીઝ એઝ પર ધેર પ્રિફરન્સ ફ્રોમ 15 મે ટુ 21 મે 2026 અપ ટુ 23:50 અવર્સ. એટલે કે 11:50 સુધી આપણે જેમ વાત કરી કે 21 મે સુધી તમે જે ફર્સ્ટ અને સેકન્ડ પ્રિફરન્સમાં જે એક્ઝામ સિટી તમે જે કરી છે એ તમે બદલી શકો છો. બરોબર. બીજું કે ફી પેએબલ બાય કેન્ડિડેટ્સ, તો નો ફી વિલ બી ચાર્જ ફ્રોમ ધ કેન્ડિડેટ. તમારે કોઈ બી ફી રીનીટ માટે ભરવાની થતી નથી. બરોબર. બીજું કે કરેક્શન ઇન પાર્ટિક્યુલર્સ, તો નો કરેક્શન ઓફ પાર્ટિક્યુલર્સ વિલ બી એલો એઝ પર પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ ચોઇસીસ ઓફ સિટી એઝ મેન્શન અબોવ. બરોબર. એટલે કે જે પણ સ્ટુડન્ટે જે એડ્રેસ છે, બરોબર છે, પ્રેઝન્ટ એડ્રેસ જ છે કે જે રાખવા માંગે છે, એમને કોઈ બી ચેન્જ કરવાનો નથી, કરેક્શન કોઈ બી કરવાનું નથી. તમારે જે એક્ઝામ સિટી તો તમે રાખવા માંગતા હોય, જે તમે નીટ 2026 એક્ઝામમાં નાખી હતી, તો એ તમારે રહેવા દેવાની છે. તમારે કોઈ ચેન્જ નહીં કરવાના. બીજું કે એનાઉન્સમેન્ટ ઓફ સિટી ઇન્ટિમેશન will be intimated later on the official website. સિટીની ઇન્ફોર્મેશન જે ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ થશે, એટલે અત્યારે અપલોડ કરવામાં નથી આવી. ડાઉનલોડિંગ ઓફ એડમિટ કાર્ડ ફ્રોમ ધ NTA વેબસાઇટ, ઓકે, તો વિલ બી ઇન્ટિમેટેડ લેટર ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ. એટલે કે જે એડમિટ કાર્ડ છે, જે સિટી ઇન્ટિમેશન છે, એ પછીથી ડિક્લેર કરવામાં આવશે. હજી એની ડેટ ડિક્લેર કરવામાં નથી આવી. બરોબર. હજી તો જે કરેક્શન છે, જે પણ સ્ટુડન્ટને એ 21 મે સુધી આપ્યું છે. બરોબર. એટલે 21 મે બાદ જે છે એ તમારું ડિક્લેર થઈ શકે છે. 21 મેના 3-4 દિવસમાં કદાચ ડિક્લેર થાય એવું માનું છું. બરોબર. બીજું કે ડેટ ઓફ એક્ઝામિનેશન, તો 21 જૂન 2026 સન્ડેમાં તમારી જે એક્ઝામ છે યોજાવાની છે. બીજું વાત કરીએ ટાઈમિંગ ઓફ એક્ઝામિનેશન, બી આપણે વાત જોઈ લીધું. ઓકે. હવે અહીંયા લખ્યું છે કે સેન્ટર ઓફ નીટ યુજી 2026 એક્ઝામિનેશન એઝ ઇન્ડિકેટેડ ઓન ધ એડમિટ કાર્ડ. એટલે એડમિટ કાર્ડ જ્યારે આવશે ત્યારે તમારું સેન્ટર જે છે એ તમારું આવી જશે. એડમિટ કાર્ડની આપણે હવે વાત કરીએ તો એડમિટ કાર્ડનું ટેન્ટેટિવ તમને ડેટ આપું તો એડમિટ કાર્ડ જે છે, હવે જો આનું કરેક્શન જે છે 21 મે 2026 સુધી ચાલવાનું છે. બરોબર છે. તો ત્યારબાદ તમારું જે એડમિટ કાર્ડ જે છે એ વહેલું બી આવી શકે છે અને લેટ બી થઈ શકે છે. આમ તો વહેલું આવે, કારણ કે જે નીટ 2026 ની એક્ઝામ થઈ હતી ત્યારે બી વહેલું આવ્યું હતું. બરોબર. એટલે જ્યારે જૂન ચાલુ થાય, બરોબર છે, તો જૂનના સ્ટાર્ટિંગના વીકમાં બી જે છે એ હું ટેન્ટેટિવ કહું તો તમારું એડમિટ કાર્ડ જે છે આવી શકે છે. બરોબર. જ્યારે બી આવશે ત્યારે તમને ઇન્ફોર્મ કરી દઈશ. તેથી ચેનલને સાથે અપડેટેડ રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી કોઈ અપડેટ મિસ ના થાય. બરોબર. તમારે કોઈ બી એડમિટ કાર્ડની ટેન્શન નથી લેવાની, તમારે કોઈ બી પ્રકારની ચિંતા નહીં કરવાની. તમારે ફક્ત ને ફક્ત તમારા ભણવા પર ધ્યાન આપવાનું છે. બરોબર. ત્યારબાદ લખ્યું છે ડિસ્પ્લે ઓફ રેકોર્ડેડ રિસ્પોન્સ એન્ડ આન્સર કીઝ વિલ બી ઇન્ટિમેટેડ લેટર ઓન ઓફિશિયલ વેબસાઇટ. એટલે કે જે રેકોર્ડેડ રિસ્પોન્સ અને આન્સર કીઝ છે ડિસ્પ્લેની, એ બી જે છે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર થશે. આ ઓફિશિયલ વેબસાઇટ તમારે જોતા રહેવાનું છે. બરોબર છે. NTA ની ઓફિશિયલ વેબસાઇટ છે. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓન NTA વેબસાઇટ, તો રિઝલ્ટ બી જે છે આ જે રીનીટ એક્ઝામ કન્ડક્ટ થઈ જાય ત્યારબાદ એ ડિક્લેર થશે. બરોબર. તો આ જે છે ઓફિશિયલ પરિપત્ર એમનો આવ્યો હતો. તમને બધી જ માહિતી મેં જણાવી દીધી છે. તમારે ફક્ત જે છે એ તમારી તૈયારી પર ધ્યાન આપવાનું છે, તમારે એક્ઝામ પર ફોકસ કરવાનું છે. જે બી સ્ટુડન્ટને ભૂલો થઈ છે, જેને સારી ગઈ છે, એમને ફરીથી એક ટ્રાય કરી દેવાનો છે. કોઈ બી ચિંતા નહીં કરવાની. નેગેટિવ વિચારો હવે નથી યાદ એના, જે થઈ ગયું છે થઈ ગયું છે. બરોબર. એ માનીને હવે તમારે ચાલવાનું છે. ઓકે. હવે 21 જૂનની જ રાહ છે, પછી તમે ફ્રી છો. ઓકે. એટલે તમારે અત્યારે મહેનત કરી લેવાની છે અને આગળથી તમારું મેડિકલનું સપનું છે સાકાર થવાનું છે. ઓકે. તો ચાલો મિત્રો, આ અપડેટ મારા આપી હતી. તો આગળની અપડેટ આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી નવી અપડેટ મળતી રહેશે. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.